સિદ્ધાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સર્વસાહુણમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમો ગણી મંગલમ કુંદ કુંધાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચક્યાસતે ચિત્ સ્વભાવ ભાવાય સર્વે ભાવાંતરચિતે આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાતયન્ય કરોતિ કિમ પરભાવસ્ય કર્તા આત્મા મોહોદય વ્યવહારિના મહાદેવ્યાહ કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાયક ઓમ સજાત સ્વરૂપમ તીર્થંકર પરમાત્માનો જે ઉપદેશો હોય છે તે પ્રત્યેક ઓમ ધ્વનિ જ સ્તુતિપાત્ર હોય છે. સ્તુતિ કરવી એમ નહીં, થવી જોઈએ. જેવી ભગવાનની ઓમકાર ધ્વનિ આવે છે પોતાના કર્ણ પર તો તરત જ એ સ્તુતિમાં એનું ટ્રાન્સફર થઈ જવું જોઈએ. એટલું મહાત્મ્ય જીવને આવે ત્યારે ભીતર પડેલું પરમાત્મ તત્વ જે છે કે જે નિરંતર પોતાના શાંત ગુણમાં જ રમે છે, એને બહાર આવવું છે, ઈચ્છા ખૂબ કરે છે, પ્રયત્ન પણ ચાલુ છે, કંઈક અભ્યાસ પણ ચાલે છે અને ઘણું બધું ચાલે છે, પણ હજી એ ફળ સ્વરૂપ થયું નથી. એના મૂળ કારણમાં ઈચ્છા રહી જાય છે. એ ભાવની ઈચ્છા કે મને થાય. કેમ કે જ્યાં સુધી ઈચ્છાનો નિરોધ નહીં થાય ત્યાં સુધી આપણો પ્રયત્ન કંઈક મિથ્યાત્વને અનુસરનારો છે. અંદરમાં જ્યારે ઓમ ભગવાનની ધ્વનિમાં આવે તો એ જ શબ્દ તે સ્તુતિપાત્ર જો થઈ શકતું હોય, એમ જ્યારે ભગવાનની વાણી કહેતી હોય તો તે સમયે ભગવાન કોને અનુસરીને કહે છે, કોની વાતની શરૂઆત કરે છે, કોની વાત કરે છે? તો કે બસ ભગવાન તો ભીતર રહેલો જે ઉત્તમ તત્વ છે કે જેને પરમાત્મ તત્વ સિવાય અમે કાંઈ બીજું એને નામ પણ ના આપી શકીએ. બસ આ વિશ્વમાં કોઈ ઉત્તમમાં ઉત્તમ જો પદાર્થ હોય તો તે પરમ તત્વ રૂપે નિરંતર રહેતો એવું આ આત્મા છે. અને એની જ વાત ભગવાન શરૂઆત પણ એની કરે છે અને એક ધારી એની વાત લઈ અને પછી સમય થતાં પૂર્ણતા પણ એ જ રીતે થઈ રહી છે. એમ ઘણા વર્ષો સુધી, અબજો વર્ષો સુધી આ વાત ચાલી આવે છે. એકની એક વાત ફરી ફરી જુદા જુદા સ્વરૂપે કહેવામાં આવે છે. એમાં આ એક સ્વરૂપ છે કે ભગવાનની ઓમ ધ્વનિ જેવી કર્ણ પર પડે ત્યારે સ્તુતિ એ સ્તુતિપાત્ર થઈ જાય છે. અહીંયા એમ છે, અહીંયા એમ જ છે. આ આપણી વાત નથી. અહીંયા
તીર્થંકર પરમાત્મા અને બીજા અનંત જ્ઞાનીઓ કેવડીઓ એમની મુખેથી આવેલી આ વાતો આપણે અહીંયા રજૂ કરીએ છીએ. ભલે વાયા મીડિયા થઈને આવે છે. શ્રીમંદર ભગવાન પાસે ઓલા કુંદકુંદાચાર્ય ગયા તો ઓલા શ્રીમંદર પહેલા, પછી આ બાજુ આવો તો કુંદકુંદ ભગવાન, પછી કુંદકુંદ ભગવાનથી આમ આગળ આવો તો અને એમનું આપણે આ વચન લઈને બેઠા છીએ. અને જેવું ભગવાનની વાણીમાં ઓમકારનો નાદ આવે છે તો એમાં કોઈને કોઈ પ્રકારની વિચક્ષણતા તો આવે જ છે. ગઈકાલે આવી હતી એ ફરી ભગવાનની વાણીમાં બીજી વખત આવતી નથી, એવો ભગવાનને અતિશય હોય છે. આપણે કદાચ એવો પ્રયત્ન કરીએ તો ભગવાનના ચાળા પાડીએ એમ કહેવામાં આવે કે જે બની તો શકતું નથી, પણ બનવા જે પ્રયત્ન કરીએ છીએ તો ભીતર તો કાંઈ છે નહીં. જેવું ભગવાનને છે અતિશય એવું તો કાંઈ ભીતર છે નહીં. એટલે આપણે ભગવાનના ચાળા પાડીએ અને ભીતર ખાલી અતિશય વિનાનો કોઈ શબ્દ નહીં, કોઈ ભાષા નહીં, તો જે નથી તે કહીએ છીએ અને જે નથી કહેવું તેને સાચવીએ છીએ. તો કે બીજી વખત વાત ના આવે એને આપણે સાચવીએ છીએ. એટલે ત્યાં ખરેખર અંશે પણ પ્રયત્ન જે છે એ પ્રયત્ન પણ તે જૂઠ છે. કેમ કે ભીતર જેવી સ્થિતિ હોય તેવું જ બહાર આવે. એનાથી બીજું લાવનારને ન તો એ કહી શકશે, કેમ કે જેની પાસે જે મૂડી જ નથી એ કેવી રીતે કહેશે. હવે જ્યારે પછી કે ના ગઈકાલે આ વાત આવી હતી તો આજે મારે નથી કરવી, એમ પણ બનશે નહીં. કેમ કે અતિશય નથી, વાત તો આવશે ફરી વખત બીજી. તો અહીંયા જો ને ભાઈ એકની એક વાત ચાલે છે, એકની એક વાત ચાલે છે. હા, થોડાક શબ્દો ફેર હોય. આજે એમ વાત આવી કે ભગવાનની ઓમકાર ધ્વનિ પોતે સ્તુતિ રૂપ છે, તારે નવી સ્તુતિ ક્યાં કરવી? ભગવાનને વંદન કરવા તો એ ઓમ ધ્વનિ જ પોતે સ્તુતિ રૂપ છે, પ્રશંસનીય છે. તારા આત્મા પર એના કિરણોના પ્રકાશ જરી પડે એવું છે. જો સ્તુતિ સત્ય થાય તો, સત્ય થાય એટલે સતને અનુસરનારી થાય એમ. એટલો પોતાના અંતરમાં ભગવાનનો મહિમા આવવો જોઈએ. એટલે તો ખરેખર તો આ ભરત ક્ષેત્રમાં પણ આપણે બેઠા છીએ તો અત્યારે કોઈ એવો સમય નથી કે મહાવિદેહ ક્ષેત્રની અંદર ભગવાનની વાણી વિનાનો એક સમય માત્ર હોય. આવી જ રહી છે. એટલે ત્રિકાળ દિવ્ય ધ્વનિને આપણા વંદન, સ્તુતિ, નમસ્કાર નિરંતર કરવા જોઈએ. કાંઈ પણ સ્વાધ્યાય કરવા બેસીએ તો સૌથી પહેલાં તો ત્રિકાળ દિવ્ય ધ્વનિને વંદન એ આવવું જોઈએ. કેમ કે એક સમય નથી ભગવાનની દિવ્ય ધ્વનિ વિનાનો 14 રાજલોકમાં નથી, અને ભાવિમાં પણ ક્યારે નથી એ પ્રશ્ન નહીં થાય. સતત પ્રહવી રહી છે ભગવાનની વાણી. એનો મહિમા આવવો જોઈએ, એની સ્તુતિ ખરેખર થવી જોઈએ. તો ભીતર જે વિચક્ષણ રૂપે પોતાનું જે આત્મતત્વ રહ્યું છે એ અમૃત તુલ્ય થઈ જાય છે. જરીવાર માટે તો તે અમૃત તુલ્ય થઈ જાય છે કે જેવી તમે સ્તુતિ કરો છો તો એ અમૃત તુલ્ય થઈ જાય છે. અને ભગવાનના મુખેથી આવતો જે સૂક્ષ્મ ઉપદેશ, તત્વને અનુસરનારો જે સૂક્ષ્મ ઉપદેશ, એને તમે સમજવામાં શક્તિશાળી બનો છો. એમ અહીંયા પણ ભીતર તીર્થંકરનો મહિમા અને પોતાના આત્માનો મહિમા
એ બે મહિમાની સાથે પોતાના ગુરુનો મહિમા, સ્વાધ્યાય મંદિરમાં પ્રવેશતા જ આનો આદર આવી જવો જોઈએ. હું શ્રવણ કરવા જાઉં છું માત્ર એમ નહીં. પ્રભુ અહીંયા તો દિવ્યધનીના જે અંશો છે એના સિવાય બીજી તો અહીંયા કાંઈ વાત થતી નથી. હા, પણ એમના મુખેથી ચોરેલા છે જ્ઞાનીઓના, અને એટલો એમને અધિકાર પણ છે. આપણે ચોર બનીએ અને એ લોકો ખરેખર સાહુકાર થઈને લૂંટે છે, સજ્જન થઈને લૂંટે છે. અને આપણે કદાચ લૂંટીએ તો એમાં ક્યારેક શબ્દોની ચોરી કરીએ તો એમાં આપણને ચોર સંબંધીનો પણ ક્યાંક આરોપ આવે. જ્યારે જ્ઞાનીઓ તો એ એવી રીતે લે છે, એમની પાસેથી પ્રેમથી એ આપે પણ છે, સામેવાળા સ્વીકારે પણ છે, અને છતાં ક્યારેક નથી આપતા તો જ્ઞાનીઓ સાથે મીઠો કલહ કરીને પણ તે મેળવી લે છે. મીઠો કલહ, છાશ બે પ્રકારની હોય ને, છાશ બે પ્રકારની ખરી કે નહીં? એક નમકવાળી અને એક साकरवाड़ी. हम उसे कहते हैं लस्सी और उन्हें कहते हैं खारा लस्सी, एक मीठा लस्सी. लस्सी तो लस्सी है, चोरी तो चोरी है, पर आ लोको हक थी मांगे ले. कोण? ज्ञानीओ. अने क्यारेक ज्ञानीओनी रीत एवी होय छे कि जगतना पदार्थों ऊपर रीस करवानी विधि हवे खत्म थई गई है, पण अंदर रीसना प्रकारना परमाणुओ हजी क्यांक बैठा है. तो क्या करे, क्या करे और क्या करे? तो ये सभी रीस जो है ना, आ बधी रीस ज्ञानी धर्मात्मा पासे उतारे. संसारी पदार्थों ऊपर तो रीस करी सके नहीं. हवे आवे तो एने रोकवू पड़े, एने समन करवू पड़े, न माने तो दमन पण करवू पड़े. बे प्रयत्न करवा पड़े, एमां जे काम लागे ते. पण छतांय रीसनो जे भाग छे ई भीतर तो हजी सदंतर अभाव नथी थयो. केम के रीसनो जन्म थाय छे मोहना प्रकारथी. जेना उपर विशेष मोह होय एना प्रत्ये ज रीस होय, एने अहींया रीस कहेवामां आवे छे. बाकी बधो झगड़ो छे, कलह छे. अहींया छूट छे, परमिशन छे एने. तो कि क्यांय तने करवू नहीं, तो कि एम नहीं प्रभु, करवू तो बीजा उपर छे, पण त्यां हवे हूँ करी शकूं नहीं एवी स्थिति ऊभी थई छे. तो मने तो पछी विश्वमां तमे एक ज देखावशो. कारण के ए अंदर रहेला रीसना जे कार्मण वर्गणाना थोड़ा पण अंशो छे, ए अंशोने आपनी पासेथी एने जे विरामनी भूमि मळशे અને એનાથી તે વિરામ મળશે, નવી પાછી રીસ ઊભી થશે નહીં. ઓહો, આ તમારી કરણાનો યોગ નહીં થાય. એક વખત તો આ પ્રયત્ન કરીજો, અને જ્યાં મોહ હોય ત્યાં રીસ હોય. તો ભગવાન પ્રત્યે મોહ હોય તો રીસ હોય, પણ એમાં નિસ્વાર્થપણું છે, બિલકુલ પોતાનું સ્વાર્થપણું નથી. જ્યારે જગતના પદાર્થો ઉપર મોહ કરીએ છીએ ત્યારે તો આપણું સ્વાર્થ પણ છે. કાં તો એ માનતો ન હોય, અને કાં તો વધુ માનતો હોય તો ન કરતો હોય, ક્યારેક બિલકુલ માનતો ન હોય. દીકરાની વાત કરીએ તો એના પ્રત્યે આપણને રીસ થાય છે. શાંતિભાઈ, આવું છે, પણ રીસ કરવાની છૂટ આપી અહીંયા આજે. હા, એમ હવે કરવી એમ. પેલી ચોખોટ કરવી, હજી પહેલા શરૂઆત હોય તો પહેલા ચોખોટ કે તમારા પર નથી હો, એમ કહી દેવું ઘરવાળાને, તમારા પર નથી.
હે કેમ કે મોહના અભાવ ને લીધે, મોહના અભાવને લીધે જે રીસ ઉત્પન્ન થાય તો એમાંથી તો ખરેખર ભીતર જે સુધારસ રહ્યો છે ને, એ સુધારસનો પોતાને આસ્વાદ આવે, કેમ કે તે સમયે એમાં સ્નાન કરે છે. તમે જોજો, બહુ ક્રોધ કરશો ને તો મોઢું સુકાશે. બરોબર છે? કોઈને અનુભવ છે? કોને અનુભવ છે? જ્યારે બહુ ક્રોધ થાય ત્યારે મોઢું સુકાય તમારું. ખ્યાલ છે? ભરત, બહુ ગરમ થઈએ ને આપણે ત્યારે આંખ લાલ થાય, કાનની પટ્ટીઓ લાલ થાય, નાકના ફેણ જરા મોટા થાય, ક્યારે ન થઈ હોય એવી સાઈઝ થઈ જાય, અને મોઢામાં અમી ના આવે. પણ જ્યારે ભગવાન પર રીસ કરો, ઓહો, ત્યારે તો બાપુ અંદરમાં સાગરથી જાણકર અત્યારે તમે એવા નવાજી ગયા છો કે કેમ પીવું, ક્યાંથી પીવું ને કેવી રીતે પીવું આ સુધારસ. કેમ કે સાગર ઉમટ્યો છે અંદરમાં. કોણ ઉમટ્યો છે? ભીતર રહેલો સાગર ઉમટ્યો છે. તો એને એમ થયા કે ક્યાંથી પીવું મારે, અહીંયાથી પીશ તો અહીંયા ચૂકાશે, અહીંયાથી પીશ તો અહીંયા ચૂકાશે, અહીંયાથી પીશ તો અહીંયા ચૂકાશે. સુધાનો સાગર અંદરમાં. અહીં ભગવાન પિતૃની રીસ એવી મીઠી છે. કોઈ કે અમને સાહેબ ભક્તિ નથી આવડતી, પણ રીસ કરતા આવડે છે કે નહીં? કરો, રીસ કરો, કરો ભગવાન પર રીસ, કાંઈ વાંધો નહીં. હા, ભગવાન સાંભળવા તૈયાર છે. પણ રીસ એવી હોવી જોઈએ કે જેમાં મોહના અંશ હોવા જોઈએ નહીં. મોહ કહેતા સ્વાર્થ પોતાનો ન હોવું જોઈએ. અને ભગવાન પર રીસ કરો તો સંસારમાં પણ સુખેથી રહેવાશે. કેમ કે રીસની જગ્યાએ પ્રેમ આવશે તો લોક નિંદાથી બચશું. અને ઘરમાં રહેતા હોઈએ, જે ઘરમાં રહેતા હોઈએ ત્યાં પણ આપણા નિમિત્તે ખૂબ શાંતિ રહેશે, ઘરવાળા પણ રાજી થશે, ખુશખુશાલ રહેશે. અને નિયમ એવું છે કે આવું બધું વાતાવરણ શાંતિનું હોય, આનંદનું હોય, મોજનું હોય, મિલનસાર હોય તો ત્યાં ધર્મનો સહેજે વાસ હોય છે. ત્યાં જ ધર્મનો વાસ હોય છે. માટે રીસ કરવી, શીખવી, પણ નિસ્વાર્થ, મોહના અભાવ વિનાની. તો આપણે વિષય ચાલે છે અત્યારે પ્રમાણ શિક્ષા. બરાબર છે? પ્રમાણ શિક્ષામાં જઈએ ને, શિક્ષા એટલે અભ્યાસ. શિક્ષા એટલે અહીંયા દંડ નહીં, શિક્ષા એટલે અભ્યાસ. પ્રમાણ શિક્ષા કોને કહેવામાં આવે તેનો અહીં અભ્યાસ ચાલે છે. એક સમયની પર્યાય અને સામે ત્રિકાળી ધ્રુવ તત્વ. અપેક્ષાએ, એક અપેક્ષાએ એમ કહેવામાં આવે કે તે પર્યાય તો ધ્રુવની છે, પણ એ પર્યાય ધ્રુવે સ્વીકાર કર્યો હોય તો એની છે, અન્યથા નથી. અને એ ધ્રુવ સ્વીકાર ત્યારે કરે કે એનો કંઈક ખજાનો અંશે હોય તો, નહીતર તે પર્યાયનો તે આત્મધ્રુવ તત્વ સ્વીકાર કરતો નથી. એટલે એનો અર્થ એ થયો કે તોય ઉપરથી તો નથી આવી, પણ તારા કારણે એનો જન્મ થયો છે, પ્રભુના કારણે એનો જન્મ પ્રભુએ માન્યો નથી, સ્વીકાર્યો નથી. માટે એ પર્યાયમાં કાર્ય થવું આત્માનું, ત્રિકાળી ધ્રુવ તત્વનું મુશ્કેલ છે. બીજીની રાહ જો, બીજી પર્યાયની રાહ જો.
એટલો સ્થિર થા ભીતર, ત્રીજીની રાહ જો. એટલે કાલે વાત આવી હતી ને એના અનુસંધાનમાં જરી ખુલાસો. બાપુ આ વિતરાગ માર્ગ છે, આના સિવાય બીજો કોઈ વિતરાગ માર્ગ ભગવાને કહ્યો નથી. એવું નથી કે ચોથા કાળમાં કંઈક જુદું અને પંચમ કાળમાં કંઈક જુદું, એમ નથી પ્રભુ. પંચમ કાળમાં એ જ છે કે જે ચોથા કાળમાં અત્યારે લોકો કેવળ જ્ઞાનની ભૂમિકા પ્રાપ્ત કરે છે, એ જ પુરુષાર્થ અહીંયા કેવળ જ્ઞાનને ખેંચીને લાવે. પણ ફરક ત્યાં પડે છેલ્લા અંશોમાં. કાંઈ વાંધો નહીં, અત્યારે નથી આ કાળમાં, તો કેવળ જ્ઞાનના છેલ્લા અંશોમાં એ પ્રગટ ન થાય. પણ બાપુ એક વખત મારી પાસે આ 9 લીવરનું ચાવી આવી જાય, 9 લીવર, 9 તત્વ છે ને 9, એ લીવરની ચાવી મારી પાસે આવી જાય પછી મોક્ષનો દરવાજો ખુલતા કેટલી વાર લાગશે? સમજાય છે ને? ખ્યાલ આવે છે? પ્રયોગ છે સારું. કાલે જરા વાત અધૂરી રહી હતી એટલે આજે મેં કીધું એ પર્યાયનો અને ત્રિકાળી આત્મદ્રવ્યનો જરી આવી રીતે ખુલાસો કરીએ તો લોકોને કંઈક સમજાય. પ્રેમજીભાઈ ખ્યાલ આવ્યો કે નહીં? એની નથી, એની નથી, કારણ કે એમાં એનો માલ નથી. એમાં એનો માલ નથી, માટે એની નથી. એમ શું વિતરાગ માર્ગને અત્યારે આપણે ક્યાં ને ક્યાં લઈ ગયા? કોઈ કે ક્રિયામાં રોક્યા, કોઈએ યોગોમાં રોક્યા, કોઈએ તપમાં રોક્યા, કોઈએ જાપમાં રોક્યા, કોઈએ સંયમમાં રોક્યા. એમ અનેક પ્રકારે આ વિતરાગ માર્ગની વહેંચણી કરી. પણ વાસ્તવિક જોવામાં આવે તો કોઈ પણ વહેંચણી સત્ય નથી. આ જો વહેંચણી સત્ય ન હોય તો વાંચણી સત્ય કેમ સમજવી? વાંચણી સમજાય છે? મુનિઓ હોય ને, દિગંબર મુનિઓ, એ સાંજના 3 વાગે પોતાના મુનિ સંપ્રદાયો માટે, એટલે એમના જે શિષ્યો હોય ને ભરતભાઈ, એમના માટે વાંચણી હોય. આ મુનિ શબ્દમાંથી વાંચણી આવી છે. મુનિઓ પોતાના જ શિષ્યોને બોધ આપે, સાથે શિક્ષા આપે, એટલે કે અભ્યાસ કરાવે, અને એમના પ્રશ્નો હોય એનો ઉત્તર આવે. એને કહેવામાં આવે છે વાંચણી. હા, આ તો અમે માની છે ને. હા, વિદ્યાસાગરજી મહારાજ પાસે આ 4 વાગે વાંચણી થાય. ઉનાળાના દિવસોમાં 4, શિયાળાના દિવસોમાં 3. તો એ વાંચણી હોય, એમાં બધાને આવવાની છૂટ હોય, મુમુક્ષુઓને, પણ બોલવાની કોઈને છૂટ ન હોય. આવવાની બધાને છૂટ, તમે આવો બેસો. બોલવાની કોઈને નહીં, બોલવાનું માત્ર મુનિઓને અને આર્જિકાઓને, બીજાને કોઈને નહીં. પ્રશ્ન ત્યારે એ કરી શકે, અગર વિસ્તાર કેવું હોય તો પૂછે તો એ બધું કહી શકે, પણ આપણને બોલવાનું નહીં, ગ્રહસ્થમાં નહીં બોલવાનું નહીં. એને વાંચણી કહેવામાં આવે. હાજી, ચાલુ હતો ને એમની પાસે, મુનિઓનો હોય, એ લોકોને બધી જગ્યાએ હોય. મુનિઓની શિષ્યો વધુ હોય, મહોત્સવના પ્રસંગો હોય તો એમના માટે 1 કલાક વાંચણી હોય જ, એનો અભ્યાસ પણ હોય. અચ્છા, પછી એમ છે કે શિષ્યોને કાંઈ પોતાની આરાધના કરતા હોય અને કંઈક શાસ્ત્ર વાંચતા હોય તો એમાં એમનો પ્રશ્ન પણ હોય, તો વારે ઘડીએ ન પૂછાય. તો કે જી મહારાજ ઊભો ને, આનું શું છે? એમ ન કરાય. એના માટે 1 કલાક આ નિર્ધારિત કરવામાં આવ્યો હોય છે. બરોબર છે ને? આ વ્યવહાર છે, સાધુ સમાજની અંદર આ વ્યવહાર છે કે ત્યારે જ પૂછાય. અભ્યાસમાં ક્યાંક રૂકાવટ થઈ હોય, પછી બીજું પણ પૂછવું હોય કે મારે હવે આ પૂરું થયું શાસ્ત્ર, તો હવે મારે શું અભ્યાસ કરવો, કે અથવા તો બીજું કાંઈ પણ મારે શું કરવું, એ બધી વિધિ ગ્રહસ્થ દશાની અંદર નથી, પણ સાધુ સમાજની અંદર આ બધી વિધિઓ કરવામાં આવે છે. અને એ જૈન દર્શનની અંદર
આચાર્યોએ તેને માન્ય પણ કરી છે. પ્રમાણ શિક્ષા પાનું 37 વર્ષ 17. અનિત્ય ભાવના. કોણ અનિત્ય છે? પર્યાય. પર્યાય અનિત્ય છે ને? તો એ અનિત્યની પર્યાયમાં હું છું કે નિત્યની પર્યાયમાં છું? હું અત્યારે અનિત્યની પર્યાયમાં છું કે નિત્યની પર્યાયમાં છું? તો કે હું અત્યારે અજ્ઞાનપણે એ અનિત્ય રૂપ પ્રવર્તતી જે અવસ્થાઓ છે એમાં જ હું છું. હા, મને નિર્ણય છે નિત્યનો કે આ જે પર્યાય છે એ પર્યાયમાં મારું અસ્તિત્વ હોઈ શકે નહીં. મારું માત્ર હોય તો કાર્ય પદ્ધતિ એમાં છે, પણ મારું અસ્તિત્વ તો નિત્ય એવા આત્મધ્રુવની અંદર છે. મારું અસ્તિત્વ તો ત્યાં છે. આ તો અનિત્ય એવી પર્યાયમાં ક્યારેક હું વિકલ્પપણે હોઉં છું, ક્યારેક સંકલ્પપણે હોઉં છું, ક્યારેક નવતત્વોમાંથી બંધરૂપે પણ હોઉં છું, ક્યારેક આશ્રવ રૂપે પણ હોઉં છું, પાપ પુણ્ય, ક્યારેક સંવર રૂપે પણ હોઉં છું. આ બધી સ્થિતિ હોઉં છુંનો સમય એ બધું અનિત્યતામાં જાય છે. હોવું એ બધું અનિત્યમાં અને હોય છે એ બધું ત્રિકાળી આત્મધ્રુવમાં. ત્યાં હોવું નથી, ત્યાં હોય છે. સમજાય છે ને આ બધું? ગોદામમાંથી એક બોરી બહાર નીકળે, ગોદામમાં હજારો બોરીઓ પડી હોય ને એક બોરી બહાર નીકળી. જે બહાર નીકળી ને હવે વપરાશ એનો થશે, ઓલી તો પડી છે એમને એમ, પાછું તાળું મારીને વયો જશે. તમારે એક જ જોઈએ છે ને, તો આ એક લ્યો, બસ નાખો તમારી ગાડીમાં ને મોટરમાં લઈ જાઓ. એમ અહીં છે કે અનંત ગુણોનો પોતે આખો પિંડ અને પર્યાયમાં આવે એનું અંશે રૂપ સાધકને. તો ખજાનો એનો, પણ બધું જ નહીં, તમામ નહીં, અંશો એના આવે. અને પહેલે સાધકને એના અંશોથી એને ખરેખર ત્યારે સંતોષ થવો જોઈએ. કેમ કે મારા પ્રયત્ને આ આવ્યું છે. આ એક અંશ જે બહાર આવ્યો છે તે મારા પ્રયત્ને આવ્યો છે, માટે એને પણ અભિવાદન કરવું જોઈએ, એનું પણ અભિવાદન કરવું જોઈએ. કેમ કે એમ અભિવાદન કરતા કરતા એક દિવસ કેવળ જ્ઞાનને અભિનંદશો તમે. તેમ તત્વજ્ઞાન રૂપી જાગૃતિ વડે સંસારના સુખ તેવા જણાય છે. સંસારના સુખ કેવા જણાય? જો તત્વજ્ઞાનની જાગૃતિ હોય તો મિથ્યા, ભિખારી જેવા. અને જાગૃતિ ન હોય તો બસ મજા છે, એ પડ્યા છીએ આરામથી, એસી ચાલુ છે, 42 ડિગ્રી ગરમી છે, મને મજા છે. એ ભ્રમણા છે. તને જે મજા છે એ તો શરીરની તે અનુભવી, કે જે શરીર મશાણમાં રાખ થવાનો છે એની તે અનુભવી સાતા. આત્માની સાતાનો અનુભવ નથી, માટે એને સાતા કહેવામાં આવતી નથી. સંસારના સુખ તેવા જણાયા. કેવા? તત્વજ્ઞાનની જાગૃતિ વડે સંસારના સુખ કેવા જણાય? કેવા જણાય? દુઃખરૂપ. ખબર પડે કે આ ભિખારી કરતા બિલકુલ ઊંધો ઉલટી રૂપમાં છું. આ બધા મને અત્યારે જે કંઈ સુખ જણાઈ રહ્યા છે, જો આત્મા જાગૃત હોય અને એની અંદર તત્વજ્ઞાન રૂપી કંઈક દીપ પ્રગટ્યા હોય તો તરત જ એને લક્ષમાં આવે કે આ સુખ તે સુખ નથી. ખાવું, પીવું, સૂવું, ફરવું, ઉઠવું, બેસવું, નાહવું તો નહીં, એમાં સુખ નથી. સ્વપ્નના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ તેમ
તો કાલે આપણે જોયું હતું. ઓલાએ કંઈ ભોગવ્યા નથી, પણ છતાં એને સુખ જણાયો તો એ સાચો સુખ હતો નહીં, ક્ષણિક આવીને વયો ગયો. એમ આપણને અહીંયા 80 વર્ષનું સપનું, કોઈને 60 વર્ષનું સપનું, કોઈકને 40 વર્ષનું સપનું, કોઈકને 90 વર્ષનું સપનું, તો એ લાંબુ ચાલે. પણ સાગરોપમના આયુષ્ય હોય એમાં આ 90 વર્ષને 80 વર્ષની શું કિંમત છે? માટે એ બધા સપના છે, ભોગવાતું નથી, છતાં હું ભોગવી શકું છું એમ જે માને છે એનું જ્ઞાન તો વર્તમાનમાં પણ અજ્ઞાન રૂપે છે અને ભાવિમાં પણ તે અજ્ઞાનની ચાલમાં જ જઈને બેસશે, એ પ્રવાહમાં જશે. જો જેવી માન્યતા તેવો બંધ, અને જેવો અત્યારે બંધ તેવો તે સમયે ઉદય, અને તે સમયે જેવો ઉદય તે સમયનું જોડાવું, અને જેવું જોડાવું થયું તે ઉદયને તો એવા પ્રકારનો દંડ. આ પરંપરા છે. અત્યારે નિર્ણય કરવા જેવો છે તો કે નહીં હવે પછી કરીશું, પહેલા સાંભળી તો લઈએ સાહેબને શું કહે છે, પછી કહીશું, પછી કરશું, એમ નહીં. જો સ્વપ્નના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, શોક પડ્યો, કાંઈ મેં ભોગવ્યું જ નહીં, હજી તો ભૂખ એટલી જ લાગી છે. ક્યાં મટી છે ભૂખ? હજી ભૂખ મટી નથી. બીજી વાત તો ઠીક છે, પણ હજી ભૂખ પણ મટી. સ્વપ્નાની સુખડીથી ભૂખ ભાંગતી, કહેવત છે ને ભાઈ, સ્વપ્નાની સુખડીથી ભૂખ ભાંગતી નથી. ન જાય સ્વપ્નાની સુખડીથી કઈ ભૂખ જાય? ન જાય. સ્વપ્નના ભોગ ન ભોગવ્યા છતાં જેમ તે ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ. જોયું, ભોગવ્યા નથી તો એ આવ્યા નથી તો આ બધું હતું જ નહીં, કાંઈક ક્ષણિક હતું, સ્વપ્નમાં આવ્યું બધું, તો એને ખેદ થાય છે. એમ આપણને પણ નથી ભોગવેલી ચીજોનો પણ ખેદ રહે છે, અને ભોગવાની વસ્તુ જે આપણને ભોગવીએ છીએ એને સરખી રીતે ભોગવી શકતા નથી એનો પણ ખેદ રહે છે. બધાનો ખેદ, સંસારની પ્રત્યેક ચીજોમાં ખેદ 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 અને ખેદ. તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે, અને પ્રભુતાને પ્રાપ્ત કરેલા સમ્યક દ્રષ્ટિ ધર્માત્માઓ ચૈતન્યની પાસે બેસીને પોતાના સુખની માંગણી કરે છે, અને ચૈતન્ય તત્વ તે પૂરું પાડે છે. એમાં જરાય કંઈ પણ કચાશ કે કમી રહેતી નથી. એ એકલી મીઠાશ વર્તાય છે. એવા આ પ્રભુતા પામેલા જીવો સાધક અત્યારે સામે બેઠા છે. આપણે થોડા જ પામર છીએ, કઈ પ્રભુતાની પ્રાપ્તિ માટે તો લાંબેથી આવ્યા છીએ પ્રેમજીભાઈ. કઈ એમને એમ ઘર છોડ્યું છે? ભાઈ વર્ષમાં 8 મહિના તો ઘર છોડો છો ને, મોટી વાત છે. તમારો આદર છે, સન્માન છે પ્રભુ, કે નિવૃત્તિના ક્ષેત્રમાં તમે 7-8 મહિના રહીને ઘર છોડો છો, ઘરના સુખને ત્યાગો છો. નાની વાત થોડી જ છે. ખરેખર આદરવા જેવો આ તમારો ખરેખર પ્રયાસ છે. આદર કોણ બેસે છે અત્યારે? છે કોઈ તૈયાર મુંબઈ છોડવા કે અમદાવાદ છોડવા? સારી વાત છે. પછી જેટલી આપણી શક્તિ હોય એટલા પ્રમાણે આપણે આત્માના પ્રયોગમાં જોડાઈએ. પણ એક વાત તો નક્કી છે કે શરૂઆત તો થઈ છે. ઘર છોડીને નિવૃત્તિના ક્ષેત્રમાં રહેવું, તૈયારી તો થઈ છે. ઘરે તો કહી શકો તમે ઘરવાળાને, આજે છે ને મને કાંઈ નહીં, ખીર જ બનાવી આપજે, હું ખીર જ ખાઈશ, આજે બીજું કાંઈ નથી ખાવું. અહીંયા કહી શકશો? અહીંયા તો જે મળે તે સામે આવે તે, તો એટલો ત્યાગ પણ છે, સાથે એટલો સંતોષ પણ છે. તો કે જે મળશે તે ચાલશે, એવું કાંઈ નથી, આપણને ચાલશે. તો આટલી પણ જે તમારા જીવનની અંદર સુંદર મજાની આવી બધી તૈયારી વર્તે છે, એ પણ એક રીતે જોવા જઈએ તો બહુ જ આનંદની વાત છે, શોભનીય છે, ખરેખર શોભનીય છે.
ભિખારીને શોકની પ્રાપ્તિ થઈ, તેમ પામર ભવ્યો સંસારમાં સુખ માની બેસે છે અને ભોગવ્યા તુલ ગણે છે. સિદ્ધાંત એવો છે ભરતભાઈ કે તું આત્મા છો, તું પર પદાર્થને ભોગવી શકે નહીં, પણ તું રાગના કારણે પર પદાર્થને ભોગવે છે. એ અજ્ઞાનના કારણે, મિથ્યાત્વના કારણે તને ભોગવતો એમ જણાય છે, પણ વાસ્તવિકમાં પર પદાર્થ તું ભોગવી શકતો નથી. તો કે સાહેબ દૂધ પાક પીઉં છું ને, હમણાં કેરીનો રસ પીઉં છું ને, એ તારા માટે નથી. તું પીએ વાટકા બે વાટકા તો તને કઈ ફાયદો થાય એવું નથી. શમશાનને ફાયદો થાય, લાકડાને ફાયદો થાય, મને કઈ ફાયદો નથી. શમશાનમાં 2 મણ જોઈતા હોય તો 1 મણનો વધારે એમાં ઓલાને લાભ થાય, તેમાં એ પોણો મણ આપે તો 5 મણ તો ઓલું ત્યાં માણસ બેઠો હોય એને લાભ થાય, 5 મણના પૈસા એ ખાઈ જાય. એમ તને કાંઈ લાભ ન થાય, એ બધું લાભ ત્યાં થાય. તે તો માત્ર વિકલ્પ કર્યો. આ પરમાણુનો આહાર પરમાણુથી ભેગું કરી અને પરમાણુનું પોષણ કર્યું કે જે પોષણથી તારો આત્મા દબાતો જાય છે. દિવસા દિવસે મિથ્યાત્વને તો એક તો લઈ બેઠો છે, પણ એનાથી એટલો દબાઈ જાય છે, પ્રભુ એને ઊંચો લાવવો પછી આ મનુષ્ય ભવ પછી બહુ અઘરું છે. અત્યારે જ જે કાંઈ બની શકે એમ છે. આ મનુષ્ય ભવ જો ગયું તો હવે આપણે સમજી લેવાનું કે તિર્યંચો કરે છે કાંઈ, બિચારા શું કરે છે? કાંઈ કરી શકે? મંદિર આવી શકે, પ્રવચન સાંભળી શકે, તત્વનો અભ્યાસ કરી શકે, આ સારું છે આ ખરાબ છે એવું માની શકે? કાંઈ નથી કરી શકતા. એમ આપણા માટે આ જે પલ આવી છે એ પલમાં કાર્ય કરી લેવા જેવું છે. શાંતિભાઈ, કરી લેવા જેવું છે પ્રભુ. બધું અહીંયાનું અહીંયા રહી જશે. છોરાને કહેજો કે આ સોનાનું દાંત છે ને એ તો મને જવા દે, ભેગું તલા કાઢી નાખે, એ કાઢે કે ન નીકળે તો આમ અંદરમાંથી સાણસીઓ લગાવીને ખેંચે. તો કે હવે બાપાને શું કામનું છે? હે, સોનાનું દાંત કાઢી લે ખેંચીને. તો કે ત્યારે એમ ન વિચારે કે બાપાને કેટલી વેદના થતી હશે. ત્યારે તો ખબર હોય કે હવે બાપાની વેદના હોય. તો તને કેમ ખબર પડી એમને વેદના નથી? તો કે ગયા પ્રાણલાલ ગયા એમાંથી. ઓળખો છો પ્રાણલાલને? શાંતિભાઈ, પ્રાણલાલ તમારા મિત્ર કોઈ નહીં છે કે નહીં? પ્રાણલાલ અહીંયા ભુજમાં તમારા પહેલા તો પ્રાણલાલ હતો. ઓલો પ્રાણલાલ, ઓલો કચ્છ, શું નામ આપણે એનું, પેપર કાઢતો હતો પ્રાણલાલ. પ્રાણલાલ શાહ, સ્વતંત્ર પક્ષ વાળો. હા, પ્રાણલાલ શાહ એ પેપર કાઢતો હતો અહીંયા. હા, તો એને ઓળખતા હતા તમે? તમે એને તો ઓળખતા હશો પ્રાણલાલને. એમને ઓળખતા હતા? આનો કેસે નહીં. આપને ખ્યાલ છે કોઈને પ્રાણલાલને ઓળખો છો? ભોગવ્યા તુલ્ય ગણે છે. બાપુ રાગને ભોગવે છે તો, અને જેની મુદતું છે ખાલી એની પર્યાયમાં 4 સમય 8 સમય 10 સમય, પણ એક સમય ભોગવ્યો, એક સમય ભોગવે. એનો કંઈ એને સ્વાદ આવે નહીં. લાગે એને રસાસ્વાદ આવે એમ લાગે, માને, પણ વાસ્તવિકપણે જોવામાં આવે તો એ પર પદાર્થને ભોગવી શકતો નથી. એટલું જ નહીં, પણ એના એ પદાર્થ પ્રત્યે જો રાગ કરે ને મોહ કરે તો બીજા ભાવમાં એનો છેદ થાય, એ મળે નહીં, એ આવે નહીં તારી નજીક. હમણાં રસ પીવાનું એટલું પી લે, બીજા ભાવમાં મુશ્કેલી. હા, કેરીની સિઝન આવીને. પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ. ન ભોગવ્યા સપનામાં તો પણ ખેદ તો રહ્યો. હાલું કાંઈ ખાધું નહીં, આટલું બધું પડ્યું તું, કાંઈ ખાધું નહીં. પછી એમ તો કે ખાધું તો ખરું, પણ હાલું પેટ ભરાયું નહીં. હે, સપનામાં પેટ ભરાય? હે, બાળક નાના રૂવે રૂવે રૂવે, નાના નાના બાળક ભૂખ લાગી હોય ને તો ઊંઘમાં રૂવે. એને સ્વપ્ન આવે એવા.
પછી મમ્મીને કે મમ્મી આ કેમ લઈ ગઈ થાળી તું? આટલું બધું લાવી હતી? તો કે બેટા રાતના 2 થયા છે, કે હું અત્યારે થાળી લાવું? તો કે ના મમ્મી રાખી દે તે થાળી, તે હતી એમાં થાળીમાં તો બધું હતું, ઘણું બધું હતું, કેમ લઈ ગઈ? પછી માને ખ્યાલ આવે કે શું હતું? માને ખ્યાલ આવે, હો એને છોકરા માટે, પોતાને ખ્યાલ ના આવે. ત્યારે પણ પોતાને ખ્યાલ ન હોય કે આ સપનાની સુખડી હતી, છોકરો એમ માનતો હતો. એટલે કે છોકરાને કે શિખામણ આપે કે બેટા એ તો સપનું હતું, તને સપનું આવ્યું પણ હું કાંઈ નથી લઈ આવી. એમ તું કાંઈ નથી લઈ આવી મમ્મી? તો કે ના નથી બેટા, કાંઈ નથી લઈ આવી. પછી જમવા બેસે ત્યારે તો કે હવે જો આ સાચું છે. તો અમે પૂછીએ છીએ એ સાચું છે? હવે યાર ના સપનું નથી, આ ખા. આ એ સપનું છે ભાઈ, આ એ સપનું છે, આ બધું સપનું છે. परिणाम परिणमी जाते हैं और તું यूं का यूं रह जाता है. અત્યારે જો કેટલા મહોત્સવ હતો, કેટલા માણસો હતા, અહીંયા ભર્યું પડ્યું હતું. હવે એનું જ્ઞાન રહી ગયું છે, પણ અત્યારે કાંઈ હવે ઓલા પ્રસંગ નથી દેખાતા, પણ એનું જ્ઞાન સચવાઈ ગયું. હા, પણ અત્યારે કાંઈ છે તો બધા આટલા બધા હતા, બધા પંખી ઉડી ગયા. હા, હવે શું રહ્યું? તો કે તું यूं का यूं રહી ગયા. બસ તારી તો સ્થિતિ ત્યાંય જાણનાર હતો, હવે 5-25 જણા છે ત્યાં પણ તું જાણનાર છો. જાણવા પણ તારું ત્યારે પણ નહોતું મટ્યું, અહીંયા પણ નહોતું મટ્યું. એટલે જે જાણવા પણ છે એ તો ચાલુ જ રહે છે. તો ત્યાં જાણ ને બસ, બીજું એને માણવાની શું કામ ઉપાધિ કરે છે? જાણ, બસ આ જાણવા માટે આવ્યું છે. આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન્ય કરોથી કેમ? જ્ઞાન જાણ્યા સિવાય બીજું કરે શું? એનું કામ એક જ છે, એટલે તારું કામ એક છે એમ. એનું કામ છે એટલે શું? એટલે પછી તારાથી છૂટો નહીં. એનું કામ એક જ છે, જાણવું 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 ને જાણવું. પરભાવસ્ય કરતા આત્મા મોહોદય વ્યવહારી નામ. આ વાત એવી ગૂંટવાની છે, એવી ગૂંટવાની છે, જેમ ઓલા બેનો ઓલા મગના ફોતરાવાળી દાળના ઢોકરા બનાવે ને, આ બાવડા દુખી આવે હો. સારી બનાવવા જાય તો મિક્સરમાં નહીં નાખવાની, એની મજા ન હોય, એનો સ્વાદ ના આવે સારો. પણ એ ઓલી કુંડીમાં એને શું કહેવાય, એને લસર કે બરોબર જેવું, તો અહીંયા બાવડા જોઈએ એના માટે બરોબર બળુકા. પણ એની પછી મીઠાશ કંઈક જુદી હોય. હે ખાધી છે? હે ઢોકરા બનાવ્યા છે, અંદરથી વાત આવે તો કે શેના? તો કે મગની દાળના. ગૂંટી છે કે મિક્સરમાં કર્યું છે? તો કે મિક્સરમાં. તો કે મર્યા, કાંઈ મજા નહીં આવે. આ પારકા હાથે કામ કરેલા હોય તો આવા એના પરિણામ હોય. એમ આપણે બધા પારકા હાથે બેઠા, પારકાના ભરોસે બેઠા. ભગવાન કરશે અમારું, કૃપાળુદેવ કરશે અમારું, રામાપીર કરશે, હાજી પીર કરશે. મર્યા હવે કીધું કોણ કરશે, કોણ આવશે? હાથે કરો તો મજા આવે ખાવાની. પણ તે ભિખારીની પેઠે પરિણામે ખેદ, પશ્ચાતાપ અને અધોગતિને પામે છે. સ્વપ્નાની એકે વસ્તુનું સત્યત્વ નથી, સત્યરૂપ ન હોઈ શકે સ્વપ્નાનું. આ શું છે? આ તમે બેઠા છો અહીંયા, અમે અહીંયા બેઠા છે, આ બધું શું સપનું નથી? હવે જો ને અહીંયા 15 દિવસ પહેલા 23 તારીખે કેવી ધમાલ હતી, સપનું હતું, વિખરાઈ ગયું બધું, કાંઈ જ નથી. ન ધજા, ન પૂજા, ન મજા, કાંઈ નથી, બધું વિખરાઈ ગયું. અને છતાં આપણે તો છીએ અને એનું જ્ઞાન કરીએ છીએ, બસ બાકી વસ્તુ સ્થિતિ તો કાંઈ નથી, બધું વિખરાઈ ગયું. એમ આ બધું વિખરાવા માટે છે, બધું વિખરાઈ જશે. ક્યારે વિખરાય આપણા જીવનમાં એ આપણે જોઈ લેવું. હમણાં વિખરાયેલું નહીં, આ બધું એકદમ લાગે ભરેલું. આપના ઉપર ડિપેન્ડ છે, જ્ઞાન કઈ રીતે જાણવા પ્રયત્ન કરે છે, બધું ભરેલું લાગશે. અને જો જરી જુદી રીતે જોશો તો બધું ખાલી પણ લાગશે. નિર્ણય આપનો.
તેમ સંસારની એકે વસ્તુનું સત્યત્વ નથી. બંને ચપલ અને શોકમય છે. સંસાર પણ શોકમય ને ચપલ, અને તારા સપના પણ બધા શોકમય ને ચપલ. જેમ સપના એક રાતના આવે છે, એમાં કેટલી વાર ચાલતા હશે કોને ખબર. ઘડિયાળ મૂકે છે, એક ઓલો ભાઈ નથી આવતી વાત આવે છે, ચશ્મા પહેર્યો હતો, તો કે કેટલી વાર ચાલ્યું મને, પછી ઘડિયાળ જોવાનું કામ આવે ને એટલે પછી ચશ્મા પહેરીને, તો કે પછી ઘડિયાળ જોવાનું સારું પડે, સપનું કેટલી વાર ચાલ્યું. અને કાં વળી બીજા કોઈ એમ કીધું કે ચશ્મા પહેરીને સૂઈએ તો ચોખ્ખું દેખાય. આપણને નંબર હોય ને 2 તો સપનું દેખાય નહીં ચોખ્ખું. પણ આંખમાંથી આ માણસ જોઈ શકતો નથી. આંખથી જોતો નથી, આંખ જોઈ શકતી નથી, કાન સાંભળી શકતા નથી, નાક સૂંઘી શકતું નથી, સ્પર્શેન્દ્રિય સ્પર્શ કરી શકતી નથી. હવે આ વાત જૈન દર્શનની કોણ હા પાડે? તો કે આ બધું ચાલે છે દુનિયામાં ને એ બધું ખોટું, અને જૈન દર્શન કે એ સાચું છે. સર્વવિશુદ્ધ અધિકારની અંદર બધું બહુ સ્પષ્ટ મૂક્યું છે, બહુ સ્પષ્ટ મૂક્યું છે. સ્વપ્નાની એક એક વસ્તુનું સત્યત્વ નથી, તેમ સંસારની એકે વસ્તુનું સત્યરૂપ નથી. જેટલું દેખાય છે બધું નાશવાન, જેટલું નજરે પડે આ ચર્મ ચક્ષુથી એટલું બધું નાશવાન. એ ગણતરી શું કરવી? તો કે આ એક જ ગણતરી રાખવી, દેખાય છે ને માટે નાશવાન. તો કે પછી પાલિતાણા તો શાશ્વત છે ને? તો કે ન હોય પ્રભુ, પાલિતાણા શાશ્વત ન હોય. પાલિતાણામાં બેઠેલા આદિશ્વર ભગવાન શાશ્વત છે, એના બદલામાં એને નામ આપી દીધું પાલિતાણા શાશ્વત છે. ન હોય પ્રભુ. અમે એક ભાઈને કીધું તો ખાલી મને મારવા હાથ ન ઉપાડ્યો, બાકી બધું કર્યું. એવા હાલ કર્યા. મેં કીધું સારું લ્યો, સારું, બીજી વખત અમે ખ્યાલ રાખશું કે જે શાશ્વત હોય એને જ કહેશું, અશાશ્વત હોય એને કહેશું જ નહીં. આ વાત કીધું કેમ હોય પાલિતાણા? મેં કીધું પાલિતાણા શાશ્વત છે એટલે કઈ અપેક્ષાએ કહ્યું? તો કે આ પહાડ, આ શેત્રુંજય ગિરિરાજ શાશ્વત છે. મેં કીધું ન હોય. મેં કીધું ન હોય એટલે? તો કે કેમ? તો કે તમે જૈન દર્શનને સમજ્યા નથી. તો કે તમે સમજ્યા છો ને એમ કહીને વાત જરા લંબાણીને હું આવી ગયો તોરમાં. શરૂઆતના દિવસો હતા, 40 વર્ષ 42 વર્ષ પહેલાની વાત હતી. અને આ મને કંઈક તત્વ ત્યારે કંઈક લાદી ગયું હતું. હાલું મને મેં કીધું આ સમજાણું છે ને આવડા માનતા નથી. પહેલાં તો ઉપાડીને 2-3 ઢોલ લગાવવાનું મન થયું, પણ તેનાથી પહેલાં તો એણે શરૂઆત કરી દીધી. મેં કીધું સારું થયું લે બાપા, તું મોટો. આપણે ખસકી ગયા, માર પડે એનાથી પહેલાં તો ખસકી ગયા. એને એમ નથી કીધું તું સાચો છે, જતાં જતાં પણ એમ કીધું કે તું ખોટો છે. વાત સત્ય કરી, મેં કીધું તું ખોટો છે, એમ સત્ય કહ્યું તું ખોટો છે. અને આ બધું બન્યું પાલિતાણા ઉપર. આ બધું બન્યું પાલિતાણા ઉપર. જતા હતા અમે રસ્તે ત્યારે. હવે લાગે છે શાશ્વત પાલિતાણા? એ આદિનાથ ભગવાનની પ્રતિમા એ શાશ્વત નથી. શાશ્વત હોત તો ઓલું તોડી શકત. મોહમ્મદ ગઝનીનો માણસ અહીંયાથી છેદ કરી નાખ્યો. પણ તમે જુઓ તમારા આત્માને એ શાશ્વત છે, એમાં જરી છેદ બતાવો. તમે બતાવો છેદ. આટલા બધા રાગના પ્રકાર, આટલા બધા મમકારના, અહંકારના, કસાયોના પ્રકાર, પણ એક છેદ પડ્યો છે મારા ભગવાનને. કેટલાય ભવ કરી આવ્યો તું, 84 લાખ યોની કેટલી વાર ફરી આવ્યો, પણ બતાવ એક પણ તને છેદ ત્યાંથી ક્યાંકથી લઈ આવ્યો હોય તો. રસ્તામાં જતો હોય અને આગલા ભવની બૈરી હોય, પોતાનું ને બાં પકડી લે તો કે તું મારી આગલા ભવની બૈરી છો. હાલો કે ધોકો જાય છે કે નહીં? અહીંયા હાલી નીકળ્યો છે, આગલા ભવની બૈરી છે. તને શું જ્ઞાન થયું છે? તો કે હા મને જ્ઞાન થયું છે. આગલા ભવની છે. તો કે આગલા ભવની છે તો હવે જા આગલા ભવમાં આવજે. હમણાં વયો છે. બોલો આગલાનું એટલે પહેલાનું કહેતો હતો, ભૂતકાળનું. અને આણે કહી દીધું કે હવે આગલા ભવનું જ આવે, ભવિષ્યમાં આવજે તું જા. શું કરે? પરિણામે ખેદ
ખેદ અને ખેદ, પશ્ચાતાપ, અધોગતિ, ઓહો બંને ચપલ ને શોકમય. આવું વિચારી, આ બધાનો વિચાર કરી બુદ્ધિમાન પુરુષો આત્મશ્રેયને શોધે પણ છે, સાધે પણ છે. શોધે પણ છે, સાધે પણ છે, અને ખરેખર શીખે પણ છે. શીખે પણ આ જ છે. શીખવું, શોધવું અને સાધવું, આ સાચા મુમુક્ષુના લક્ષણ છે. ઇતિ શ્રી ભાવનાબોધ ગ્રંથના પ્રથમ દર્શનનું પ્રથમ ચિત્ર અનિત્ય ભાવના એ વિષય પર સદ્રષ્ટાંત વૈરાગ્ય ઉપદેશાર્થ સમાપ્ત. હવે બીજું ચિત્ર, વિષય છે એનો બીજા ચિત્રનો અસરણ ભાવના. આમ જરા એના મૂળમાં જાઓ તો બારે ભાવનામાં એક જ ભાવના છે જે કૃપાળુદેવે કહી છે કે આત્મ ભાવના ભાવતા એ એક જ છે. કેમ કે આ બધી ભાવનાઓની અંદર, આ 12 ભાવનાઓની અંદર જો મુખ્ય કોઈ પણ નાયક હોય તો એક આત્મતત્વ છે. નાયક છે મુખ્ય. રાજા મહારાજા ધીરાજા પધાર રહે હૈ, એમાં બધા આવી ગયા. છડી પોકારે ને, હા, એમાં છડી પોકારવા વાળું તો એક તત્વ છે. બાકી તો બધા એના ભેદ અહીંયા કયા છે સમજાવવા માટે. કારણ કે આમ જ ખાલી કહી દે અસરણ ભાવના તો એને ખ્યાલ આવતો નથી. માટે એને સમજાવવા કે માટે કીધું કે વિશ્વમાં શરણ કોઈ પદાર્થ હોય તો સતદેવ, સતગુરુ અને સતશાસ્ત્રના શરણે જવું. હવે જે શરણે જાય છે તે કોણ છે? તો કે જે શરણે જાય છે તે તારો આત્મા છે. આ દેવગુરુ શાસ્ત્રના શરણે કોણ જાય છે? તો કે તારો આત્મા જાય છે. તો પહેલું શરણું એમનું સ્વીકારી પોતાના જ્ઞાનમાં તે સતદેવ, સતગુરુ, સતશાસ્ત્રને માન્ય કરી અને હું એટલે પછી આત્મા, આ દેહ ન પકડવો. નવ તત્વની અંદર કહેલો જીવ નહીં, પણ મારી ભીતર રહેલું તત્વને પકડવું ને હું હવે આ ત્રણનો શરણું સ્વીકારું છું. કેમ સ્વીકારું છું ત્રણનો શરણું? તો કે હું એક છું અને સદાએ મારે એક રહેવું છે એવી ભાવનાથી આ ત્રણનું શરણું સ્વીકારી અત્યારે જ્ઞાનમાં એકનો નિર્ણય કરી અને એકની પ્રાપ્તિ માટે હું આપનું શરણું અત્યારે સ્વીકારું છું. એને અહીંયા અસરણ ભાવના કહેવામાં આવે છે. આપણે સાથે બોલશું. ઉપજાતિ સર્વજ્ઞનો ધર્મ સુસરણ જાણી આરાધ્ય પ્રભાવ અનાથ એકાંત સનાથ થાશે એના વિના કો ઇન બાય સાસે. કોનો ધર્મ? સર્વજ્ઞ પરમાત્માએ કહેલો ધર્મ. વિશ્વમાં બીજા જે ધર્મો ચાલે છે એની વાત નહીં. અહીંયા તો અનેક પ્રકારના ધર્મોથી છૂટે અને પોતાનો આત્મા જે ધર્મરૂપ છે એને પકડે, એ સર્વજ્ઞનો ધર્મ છે. એ જ સર્વજ્ઞનો ધર્મ છે. બીજા કોઈ ધર્મ કહેવાતા હોય તો એ તો ધર્મો છે, છૂટી જશે. પણ આ એક જ ધર્મ છે કે જે ધર્મોને પણ અનુસરે છે અને એને અનુસરીને પછી એને છોડી દે છે. ધર્મો એટલે ભેદ. ભેદને પકડે છે અને અભેદનો નિર્ણય લઈને બેઠા છે. તો ભેદને સમજી અને અભેદનો નિર્ણય કરી આ મનુષ્ય ભવની સાર્થકતા કરશે અને પોતાના આત્માનું શરણું આ દેવગુરુ શાસ્ત્રનો આશ્રય લઈને ધીરે ધીરે પોતે પોતાનો આશ્રયવાન થઈ
અને છૂટો પડી જશે. જે આશ્રયને પામીને જીવ તે ભવે અથવા ભાવિ એવા થોડા કાળે સ્વસ્વરૂપમાં સ્થિતિ કરે. પહેલા ગુરુનો શરણો અને પછી પોતાના સ્વસ્વરૂપમાં સ્થિતિ છે શબ્દ 692 જુઓ પત્ર ક્રમાંક 692. સરસ પત્ર છે, રોજ એનું મનન કરવા જેવું છે. ₹504 પાના નંબર 504. જે પુરુષના આગ્રહે અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મંદતા થઈ. જોયું પ્રેમજીભાઈ કેટલા મિથ્યા આગ્રહ અહીંયા ગયા? હા, કેટલા ચોખ્ખા થતા જાય છે ને. તો સમજો તમે એમ નહીં સમજતા કે સાહેબ તમને ભણાવતા નથી, કાંઈ આપતા નથી. આ જે અપાય છે ને એ મોટામાં મોટી તમારી જીત છે, વિજય છે તમારો. કે તમારી અંદર રહેલા કેટલાય જૂઠા અભિપ્રાયો કે જે સાવ ખોટા હતા તમે સાચવી રાખ્યા હતા અધ્ય ક્ષણ પર્યંત, એ બધા અભિપ્રાયોનો અંત આવે છે. તેમ તેમ તમારો આત્મા તમારા અભિપ્રાયમાં ચોખ્ખો છે, જેવો છે તેવો જણાય છે. એને અહીંયા તમારી દ્રષ્ટિ સમ્યકને અનુસરનારી થઈ છે. મોટું કામ થયું છે. દર્શન મોહનીયનો અનુભાગ ઘટ્યો કઈ નાની વાત છે? અનાદિનું આ દર્શન મોહનીય મને સંસારમાં 84 લાખ યોનિમાં અનંતકાળ ફેરવતો હતો. હવે એનો અંત નજીક જણાય છે. બાપુ શું વાત છે! હા, મોટી મૂડી તમે ઊભી કરી રહ્યા છો. બહુ તો મહેલમાં કેટલા હોય કમરા? 100, 108, 200 કમરા. રાષ્ટ્રપતિ ભવનમાં કેટલા છે કમરા? 140. અહીંયા મને લાગે છે ગણાવીએ તો એનાથી તો ઘણા થઈ જાય કમરા. અને એ પાછા બધા વેચીએ કાઢ્યા. લઈ ગયો મિથ્યા તો છોડ બાપા, તને હવે નથી જોઈતું, લઈ જા. બહુ સંભાળ્યા અમે. આ મિથ્યાત્વના પાટલા ને મિથ્યાત્વના હોટલા ને મિથ્યાત્વની રોટલા બધું ગયું, હવે જવા દો. એમ અહીંયા કહે છે કે જે પુરુષના આશ્રયે અનેક પ્રકારના મિથ્યા આગ્રહ કેટલા હતા? 140. અનેક પ્રકાર. ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં. તોય મારા આભલામાં માય. મારી છોકરી નાની, એ ગાય બિચારી, તમને ખબર છે ને? એ આભલામાં માય. હું ગણી ન શકું, વીણી ન શકું, પણ મારા આભલામાં જો મજા પડી જાય એને. એ પહેરીને કેટલાય તો ઘર ફરી આવે આભલા મારો જબલો પહેરીને. એમ તમે અહીંયા આભલાવાળો આ મિથ્યાત્વને અનુસરનારા જેટલા પણ પ્રકાર છે ને એને દેશવટો આપ્યો છે ને, તો હવે એવા જબલા પહેરજો કે ગણ્યા ગણાય નહીં, વીણ્યા વીણાય નહીં, તોય મારા શર્ટના ખિસ્સામાં માય, બેનોને પાકીટમાં માય, એમ કહેજો. કેટલા નિર્ણયો જ્ઞાનના સમ્યક થતા રહે છે. મિથ્યાત્વ પાંગડો પડતો જાય છે, વિકલાંગ થતો જાય. હમણાં સભામાં કીધું ને, ઓલા બેનને કીધું તો ઓલા આવ્યા હતા ને, મેં કીધું તમને કોઈ પૂછે આ સફેદ વસ્ત્ર કેમ પહેર્યા છો? તો કહેવાનું કે મિથ્યાત્વની સાદડી પતાવીને આવું છું. અરે એટલું ગમ્યું. એ તો બધાએ નોટ કરી દીધું કે આ તો અદ્ભુત મિથ્યાત્વની સાદડી. મેં કહ્યું અહીંયા તો અમારે લાણી થાય છે રોજ, તમને આશ્ચર્ય થાય છે. અમે તો અહીંયા લાણી કરીએ છીએ, એની લાણી ચાલે છે અમારે તો, મિથ્યાત્વના સાદડીની લાણી. આવો રોજ બેસો. હજી કંઈક બાકી રહી ગયું હોય તો એને પણ દેશવટો આપી દો. જેને જોઈએ તે લઈ જાય. અહીંયા તો હવે સત્યના રણકાર પણ છે અને સત્યના ભણકાર પણ છે. લોકો માને ન માને, આપણને શું કરવું છે? જવા દો. આપણે આપણામાં મસ્ત સત્ય ઉપર છીએ ને, એટલે બીજી ઓલું નથી લાગતું કાંઈ. ના, વાત સત્ય છે પ્રભુ. તો જે પુરુષના આશ્રય અનેક પ્રકારના મિથ્યા આગ્રહ આદિની મંદતા થઈ. આ ગયો બધું મિથ્યાનો આગ્રહ. આમ જ થવું જોઈએ, આ જ બરોબર છે, તપ તો કરવું જોઈએ, છઠ તો હોવી જોઈએ, આઠમ ન થાય તો એ તમારી યાત્રા ખોટી. એમ નહીં. આ બધા આગ્રહ ગયા. કેમ? માસકમણ તો કરવું જ જોઈએ ને. માસકમણ ન કરીએ તો પછી ધર્મ કેમ થાય? એ બધા આગ્રહ અહીંયા ગયા.
મૂકી દીધા. તે પુરુષને આશરે દેહ છૂટે તે સાર્થક છે. જોયો, જેણે છોડાવ્યા તે પુરુષના આશ્રય દેહ છૂટે નહીં. પછી ફરીને જેણે આ છોડાવ્યા એ પુરુષના આશ્રય આ દેહ છૂટે. અભિપ્રાય તો છૂટ્યા, હવે આ દેહ પણ એમના આશ્રય છૂટે કે જેણે અમને આ આશ્રયો છોડાવ્યા. ભલી થજો બાપુ એનું, બાપા તમારું ભલું થજો બાપા. કેવું તો પડે ને, જેનાથી આપણે આટલા બધા ઊંચી પાયરીએ પહોંચ્યા હોઈએ તો એને કેવું તો પડે કે નહીં કે ભલું થજો બાપુ. કેમ તો કે ભલું થયું ભાગી જંજાળ. આ બધી મિથ્યાત્વની જંજાળ ગઈ. સુખે ભજશું. ઓલી બૈરી મરી ગઈ હતી નરસિંહ ને આપણે એવું બને તો ઓ બાપરે, કેટલો પણ એને એમ ખેદ થાય. એને તો એમ થઈ જાય કે બધું ગયું. કૃપાળુદેવ લખે છે 128માં, સ્ત્રી આદિ પદાર્થોને ઘણીવાર અનંતવાર છોડવા છતાં પણ હજી જીવાયું. એ શું ઓછું વૈરાગ્યને આપે છે? કેટલી બૈરીઓ પહેલા કોઈ ક્યાં શોધવા ગયો, નવી મળી એનાથી ચલાવી લીધું. આ બેઠા ગયો. જૂની કેટલી આવીને ગઈ એની તો પૂછાય નથી કરતો. એમણે કીધું અમને તો કે જૂની કેટલી છે? મેં કીધું હમણાં નહીં કે પહેલાની. મજાક કરીએ બે જણા, બીજું શું કરીએ? હમણાં નહીં કે પહેલાની? તો કે હમણાંની તો વાત નહીં કરતા, વાત કરી છે જો ધોકો લઈશ કે. ભસનજીભાઈ થાય એવું? સજ્જન પુરુષ એમ ન કરે. આ સજ્જનતા નથી. શું થાય? પહેલાનું પહેલા, હવે નવું. તો કે પહેલાનું શું છે પછી? તો કે અત્યારે કાંઈ નથી. જન્મ જરા મરણાદીને નાશ કરવા વાળું આત્મજ્ઞાન એને જેમને વિશે વર્તે છે તે પુરુષનો જ આશ્રય જીવને જન્મ મરણાદીનો નાશ કરી શકે. બીજા કોઈનું ગજું નથી. આ તો ગજાવાળો માણસ જોઈએ ને, જેની પાસે આ શક્તિઓ હોય અને પોતે ભોગવતો હોય. ઈ આપે આપણને. રાખી તો હું બેઠું છું અને ગુરુ એવા મળે કે એ રાખી બેઠા હોય, બહાર કંઈ ખર્ચે નહીં, તો આપણામાં ને એનામાં ફેર હું? પણ આ તો બહાર પોતાએ એને પોતાની વખારમાંથી વેચવા માલ કાઢ્યો તો લેવાય. બાકી એવું તો મારી પાસે પડ્યું છે અંદર. જેટલા ભગવાન હરિયત પાસે તેટલા મારા પાસે. પણ એમાં હું વળે? એમાં ડી ન વળે. તો આ વાતને લઈને આપણા બીજા ચિત્રમાં આપણે પ્રવેશ કરશું કાલે. ઓમ શાંતિ શાંતિ. અસરણ ભાવના વાંચી આવજો બધા, એટલે પછી જરા સારું લાગે. આવો ત્યારે વાંચી આવજો બધા. કાલે પ્રશ્ન કરશું એમાંથી કે ભાઈ અનાથી મુનિ કોણ હતા? હા, બરોબર ને? અનાથી મુનિની વાત છે ને. હા, મુનિએ સરળું સ્વીકાર્યું છે. મજા એ છે, મુનિ કે છે રાજાને બોધ આપે છે તો કે તું પોતે અશરણ રૂપ છો, મને ક્યાંથી તું શરણ આપીશ? બહુ સરસ વાત છે. હે, એટલી સરસ વાત છે. એને જોયા ને ઓલા એકદમ નાની ઉંમરને જંગલમાં બેઠા હતા આમ ધ્યાનસ્થ અવસ્થામાં. તો કે ચાલો, આમ તડકામાં તમારી પાસે વસ્ત્ર પણ નથી અને આવી ગરમીમાં તમે બેઠા છો, તો ચાલો હું રાજા છું અહીંયાનો, આવો મારા ઘરે, હું તમને કેટલાય સુખ સંપાદન કરાવીશ, તમને ખ્યાલ નહીં આવે એટલું બધું મારી પાસે છે. પછી એ અનાથી મુનિ કે છે કે સાંભળ મહારાજા, અમે તને ઓળખીએ છીએ, તું શ્રેણિક છો, અમને ખબર છે, અમે ઓળખીએ છીએ તને. હવે સાંભળ કે તું પોતે અનાથ છો. એટલે ઓલો તો ચોક્યો, હું અનાથ છું? રાજા છું અહીંયાનો? તો કે રાજા ભલે છો અનાથ, એમ કરીને વાત આવશે. પ્રશ્ન કરશું હો શાંતિભાઈ, તમને ખાસ કરશું હો.